આપમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ આપ પર જોરદાર પ્રહાર કર્યા। રાજુ કરપડાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પતાવી નાખશે। કરપડાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા તો આપને ગુજરાતમાં ઊભી નહીં થવા દે। હું જેલમાંથી જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી। જેલમાં અમને કોઈ કાનૂની મદદ મળી નહોતી। જેલમાં કોઈ સારા વકીલને પણ આપના નેતાઓએ મોકલ્યા નથી। આમ આદમી પાર્ટીએ ખેડૂતોને કોઈ મદદ કરી નથી। હું જ્યારે જેલમાં હતો ત્યારે જ રાજીનામું આપવા વિચારી લીધું હતું। આપણે જણાવી દઈએ કે રાજુ કરપડાએ બુધવારે આપમાંથી રાજીનામું આપ્યું હતું। રાજુ કરપડા સીધો પ્રહાર ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર કર્યું છે અને કહ્યું છે કે આ બંને નેતાઓ પાર્ટીની ઉપર આવવા નહીં દે। આ મામલે ગોપાલ ઇટાલિયાએ પણ સીધો પ્રહાર કર્યો છે કે આજનો દિવસ હતો। રાજુને આજે કોર્ટમાં મુદત હતી અને જો આજે એ નથી ગયા એટલે મતલબ કે એમનું સેટિંગ થઈ ગયું છે। રાજુ કરપડા કયા આઈપીએસ અધિકારીને મળ્યા છે એનો પણ જવાબ આપે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અને રાજુ કરપડાના નામનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મત મેળવવાની કોશિશ થઈ રહી છે। મારું સ્પષ્ટ માનવું છે કે રાજુ કરપડાનું કામ હતું એ ખેડૂતોના કામ થાય એ કામ રાજુ કરપડાનું હતું। ખેડૂતોના નામે રાજનીતિ થાય આ રાજુ કરપડાનું કામ નહોતું। આવનાર સમયમાં પણ જે રીતે હું બિન રાજકીય રીતે લડાઈ 18 થી 21 સુધી લડ્યો છું એ જ રીતે આવનાર સમયમાં બિન રાજકીય રીતે લડવાના પૂરતા પ્રયત્ન કરીશ। રાજુ કરપડાના આક્ષેપોનો ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે। રાજુભાઈ કરપડા શબ્દોથી ઘણું દુઃખ થયું છે। રાજુભાઈનો ચહેરો પહેલા જેવો નહોતો। જામીન કઈ રીતે મળે છે તે રાજુ કરપડા જાણે છે। કેસ માટે સુપ્રીમ કોર્ટના વકીલ રજત ભારદ્વાજ નિમ્યા હતા। રાજુ કરપડાએ ખેડૂતોની બલી ચડાવી દીધી છે। ખેડૂતો નારાજ થયા છે। રાજુ કરપડાથી ગોપાલ ઇટાલિયાએ સીધો પ્રહાર કર્યો છે। 27/10/2025 ના રોજ પહેલું 12 ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું 27/10/2025। વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા। જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો કે તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે। મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો। એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે। તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી। જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનનીય ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય। આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું। એમાં વકીલ શું કરે, પાર્ટી કેવી રીતે, બીજું તો શું કરી શકે? અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય, સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય? બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે। જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી। એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા। પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઊભી નહીં થવા દે। ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી। મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરીને એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી। રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો। હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય। કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે। જૂઠું બોલતા શીખવું પડે, જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે। કેમ કે ગુપ્ત મીટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે। અમારે બોલવું નથી, આઈપીએસો મળવા આવ્યા છે જેલમાં એ માહિતી છે। ક્યાંથી ક્યાં, કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી, આજકાલ બધું જાહેર થઈ જાય।